જે મુસ્લિમ સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા જે કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો છે, આપણે લગભગ 1 કલાકથી આ કાર્યક્રમની અંદર નાના નાના ભૂલકાઓને સાંભળી રહ્યા છીએ. દરેકની એક જ વાત છે, દરેકની એક જ અરજ છે કે આ દિવસે હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિને એમને બતાવેલા રસ્તાઓ પર આપણે સૌ ચાલીએ. દરેકના દિલની આ એક આર્તનાદ આપણે સાંભળ્યો. અહીંયા બેઠેલા બાળકો માટે આ એક પ્રોત્સાહનનું ઘડી છે. આ પ્રસંગે જે મહેમાનોનું આ સ્ટુડન્ટ યુનિયને પસંદગી કરી છે, વિદ્યાર્થી સંઘે, એ પણ અહીંયા બેઠેલા યુવાનો, માતાઓ અને બાળકોના માટે પ્રેરણારૂપ છે. આ ચારે મહેમાનો નાનપણથી જ અહીંયા જે બોલે છે એવા નાના તરવરિયા બાળકો હતા અને વિદ્યાર્થી કાળથી જેમને રાજકીય રીતે મોટું કાઠું કાઢ્યું છે. આજના સમારોહના પ્રમુખ સ્થાને બેસવાની જેની દરખાસ્ત થઈ, માનનીય હિંમતસિંહ પટેલ, આટલી નાની ઉંમરે તમે જુઓ અહીંયા વચ્ચે બેઠા છે, જરા બધાને હાથ જોડીને એમનો પરિચય આપશે ઊભા થઈને. આપણા માટે આ ગૌરવની વાત છે કે આ કાર્યક્રમની અંદર તેઓ ખૂબ વ્યસ્ત હોવા છતાં અહીંયા પધાર્યા છે. આપણી લાગણી, આપણો પ્રેમ, આપણે સૌને સત્કારવા માટે ક્યારના એમની રાહ જોઈને બેઠા છીએ અને તે અત્રે અહીંયા ઉપસ્થિત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો જે વહીવટ છે એ ગુજરાત રાજ્યના વહીવટ જેવો વહીવટ છે. એના આજે લોકપ્રિય પ્રમુખ, મેયર જેને કહેવામાં આવે છે, ફર્સ્ટ સિટીઝન ઓફ અમદાવાદ, એ અહીંયા વિરાજિત છે આપણા આ કાર્યક્રમની અંદર. એ ધંધુકા નગરનું અને આ કાર્યક્રમનું ગૌરવ છે. હું ધંધુકા મુસ્લિમ સ્ટુડન્ટ યુનિયન તરફથી અને સૌ બિરાદરો તરફથી, અહીંયા હાજર સૌ માતાઓ, ભાઈઓ, બહેનો અને યુવાનો તરફથી એમનું સ્વાગત કરતા ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું. આજના આપણા બીજા મહેમાન સત્યજીત ગાયકવાડ, જેનું નામ આપણે સૌ જાણીએ છીએ, યુવા નેતા, વિદ્યાર્થી હતા ત્યારથી જ નેતૃત્વ જેનું નિખર્યું છે, વ્યક્તિત્વ જેનું બરાબર રીતે આજે પાકટ બન્યું છે, એવા અને દેશ સ્તર ઉપર, દેશના ફલક ઉપર ગુજરાત રાજ્ય નહીં, રાષ્ટ્રીય પ્રમુખ કોંગ્રેસ, યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે જેમને યશસ્વી કામગીરી કરી છે અને આટલી નાની ઉંમરની અંદર વડોદરાના સાંસદ તરીકે ચૂંટાયેલા પૂર્વ સાંસદ ભાઈ શ્રી સત્યજીતસિંહ અહીંયા બિરાજિત છે. તેઓ પણ આપણા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છે. એમનું પણ હું ખાસ ગૌરવપૂર્વક, ગૌરવભેર સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું. આપણા તાલુકાની અંદર, રાણપુરની અંદર જિલ્લા પંચાયતની ચૂંટણી આવી અને મુર્તુજા ખાન પઠાણની પસંદગી થઈ. એક યુવાન, ખૂબ જ તરવૈયા, એ તરવરિયા યુવાન એ રાણપુરની અંદર જંગી બહુમતીથી વિજેતા પામ્યા અને વિજેતા પામ્યા પછી અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે જેની હમણાં જ વરણી થઈ છે. આમ તો આપણે એમને સ્વાગત કરવું જોઈએ, કારણ કે આપણા તાલુકાના એ પ્રતિનિધિ છે, રાણપુર તાલુકાના પ્રતિનિધિ છે અને આપણામાંના એક છે. તેઓ પણ આજે અત્રે ઉપસ્થિત છે. આ કાર્યક્રમની અંદર આપ સૌ વતી હું એમનું સ્વાગત કરું છું. અને આજના કાર્યક્રમના ચોથા મહેમાન શ્રી ગજ્જુ ખાન પઠાણ, જેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર પૂર્વ કાઉન્સિલર તરીકે યશસ્વી કામગીરી કરી ચૂક્યા છે. એક યુવા નેતા છે, આપણા આત્મીય સ્વજન છે. તેઓ પણ અત્રે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એમનું હું આ સૌ વતી સ્વાગત કરું છું. આ પ્રસંગે નામી અનામી સૌ જે આ કાર્યક્રમને શોભા આપવા માટે પધાર્યા છે, એ સૌનું ધી મુસ્લિમ સ્ટુડન્ટ યુનિયન ધંધુકા તરફથી સ્વાગત કરતા ગૌરવ અને લાગણી અનુભવું છું. જનાબ
આજના અતિથિ વિશેષ સત્યજીતસિંહ ગાયકવાડ સાહેબનું સ્વાગત ખલીફા ગુલામ મોહ્યુદ્દીન કરશે. જનાબ ગજ્જુ ખાન પઠાણ સાહેબનું સ્વાગત દેસાઈ સલીમ યુ કરશે. દેસાઈ સલીમ. ફરીવાર સોલંકી સાહેબનું સ્વાગત મારું મોહમ્મદભાઈ કરશે. એક જણ બધાને આપી દો. અત્રે ઉપસ્થિત સ્ટેજના દરેક મહેમાનોનું હું ભાવભર્યું સ્વાગત કરું છું, જે અમારા સ્ટુડન્ટ યુનિયન વતી દેસાઈ સાદિક કરશે. સ્વાગત થાય ત્યાં સુધીમાં જમાત તરફથી છે 3 સ્ટીલની ડીશ છે મરહુમ કરીમભાઈ ઈસબભાઈ દેસાઈ તરફથી, 3 સ્ટીલ થાળ છે પાયક સરફરાજ હાજી ઇકબાલભાઈ તરફથી, 3 પંસુરા છે દેસાઈ ઇસ્માઇલભાઈ વલીજીભાઈ તરફથી, 2 પ્લાસ્ટિક ડોલ અને 9 બોલપેન કાસમભાઈ ચીકણીવાળા તરફથી, બોલપેન 36 મરહુમ બાબુભાઈ ઈસબભાઈ દેસાઈ તરફથી, 275 મારું સુલેમાનભાઈ મુસાભાઈ ને દરેક ને ₹11 2000 રૂપિયા કે જે અમારા કાયમી ડોનર છે ફિરોઝ સાપુરજી પારેખ, જે આશ્વાસન ઇનામ ખૂબ ખૂબ આભાર માનું છું. હવે વક્તૃત્વ સ્પર્ધાનો વિભાગ 3 શરૂ થશે. આગળ શેખ સાહેબ. बुजुर्ग और दोस्तों, जो मेहमान यहाँ पर तशरीफ लाए उनके दिल में भी कुछ तमन्ना है, वो भी कोई आपके लिए पैगाम लेकर आए हैं. इसलिए मैं प्रोग्राम को बहुत जल्दी से आगे बढ़ाता हूँ. पहले नंबर पर है बगड़िया मुनीरा, दूसरे नंबर पर देसाई शाइस्ता, मारू नसरीन, चौथे नंबर पर भोगारी शरफुद्दीन, 5वें नंबर पर नसीम उमर भाई, देसाई शहनाज और आरिफा बहन. ये लड़कियां तैयार नहीं? अपनी समक्ष अपना लाडीला प्राण प्यारा આકાના જીવન વિશે જે અનમોલ મોતી રજૂ કરું છું તે આપ સૌ શાંતિથી સાંભળશો એવી અપેક્ષા રાખું છું. આપના પ્યારા આકાનો જન્મ ઈસવીસન 571માં મક્કા શહેરમાં થયો હતો. તેમની માતાનું નામ આમિના બીબી હતું અને પિતાનું નામ હજરત અબ્દુલ્લા હતું. તેમના માતા પિતા નાનપણથી જ ગુજરી ગયા હતા, તેથી તેઓ કાકા અબુ તાલિબ સાથે રહીને મોટા થયા. આજથી 1400 વર્ષ પહેલા સમગ્ર અરબસ્તાન દૂષણોથી ઘેરાયેલું હતું. ઇન્સાન માટે શૈતાન બની ચૂક્યા હતા. અસામાજિકતા, અસમાનતા અને અજ્ઞાનતા ઘર કરી બેઠા હતા. પાપાચારની વર્ષા ચારે બાજુ થઈ રહી હતી. લોકો સત્ય બોલવા કે સાંભળવા તૈયાર જ ન હતા. માનવી તબાહીના આરે આવી ચૂક્યો હતો. આવા સમયે આ અંધકારમય દુનિયાને ફરી પ્રકાશિત કરવા સોમવારની વહેલી સોહામણી સવારે 12મી રબીઉલ અવ્વલના દિવસે બીબી આમિનાની કુખે અલ્લાહના નેમત અને રહેમતે જન્મ લીધો. આપની પધરામથી વેરઝેરની તેજ હવા ઠંડી પડી ગઈ. જાલિમ બાદશાહના જુલ્મ સિદ્ધાના મિનારા ખરી પડ્યા. આપની પવિત્ર જીભ મુબારકથી નીકળેલી એક સ્વરપાદ રૂપી ધવ્ય સંગીતની મસ્ત સણાએ ધરતી આસમાનને ડોલાવી દીધો. દુનિયાનો ખૂણે ખૂણો પ્યારા આકારની પધરામણીથી પ્રકાશિત બન્યો. દુનિયાનો ખૂણે ખૂણો પ્યારા આકારની પધરામણીથી પ્રકાશિત બન્યો. તો लाख लाख शुक्र के तेरा प्यारा अभी मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने जन्म जयंती उजवવા માટે ભાગ્યશાળી બન્યા છે. ન હમ દહુ વ સલ્લે અલા રસૂલિલ करीम सबे मिलादुन नबी है क्या सुहाना नूर है आ गया वो नूर वाला जिसका सारा नूर है अर्श नूरी फर्श नूरी जर्रा जर्रा नूर है नूर का दरिया बाहर शिमत शाया नूर है 12મી રબીઉલ અવ્વલના સોમણા સમયે આપ રહેમતે અને રહેમતે જન્મ લીધો. આપ
આપના જન્મ થતા જ હિદાયત રૂપી કિરણો જગતના ચોકમાં ચારે તરફ ફેલાઈ ગયા. અરે શીખના વેરાન બગીચામાં ઈમાનનો બી વસન ખીલી ઉઠ્યું અને ગુમરાહીનો અંધકાર દૂર થયો અને સમગ્ર વિશ્વ ઈમાનથી માલામાલ થઈ ગયું. આ મુબારકે જન્મતા જ સુનાવ્યું, યા રબ્બુલ આલમીન મારે મને બક્ષી દે. ઈર્ષ્યા થયો, એ ફરિશ્તાઓ તમે સાક્ષી રહેજો, મારો મહેબૂબ હજી પોતાને બદલે નથી ભૂલ્યો તો કયામતના કેવી ભૂલશે. इतना नहीं है प्यार किसी को किसी के साथ, इतना नहीं है प्यार किसी को किसी के साथ जितना नबी को प्यार है हर उम्मती के साथ. હે મુસલમાનો, કુરબાન થઈ જતા પ્યારા ઉપર કે જેમણે જન્મતા જ પોતાની ઉંમરની ફિકર કરી. મારા પ્યારા નબી સમગ્ર વિશ્વ માટે રહેમત બની આવ્યા હતા. તેમણે અમર બિલ મારૂફનો સિલસિલો એ બંધ કર્યો કે પોતાના સગા, વાલા, મિત્રો અને કુટુંબીઓએ તેમના સામે એલાને જંગ કરી દીધું. પોતાના કોમને ધમકી લીધે પ્યારા કાકા અબુ તાલિબે વાલા ભત્રીજાને કહ્યું કે એ મોહમ્મદ, આ તારા કાકાની સફેદ દાઢી પર રહેમ કર અને આ સંદેશો બંધ કર. પોતાના પ્યારા કાકાનું રુદન જોઈ હિમાલય જેવો પહાડ પર ટકી ગયો. અરે વેતી નદીનું પાણી પણ થમી ગયું. પરંતુ કુરબાન થઈ જતા બારી નબી પર કે જેમણે કહ્યું કે ઓ માનનીય કાકા, તું મારા જમણા હાથમાં સૂર્ય અને ડાબા હાથમાં ચંદ્ર મૂકે તો પણ આ સંદેશો બંધ નહીં કરું. સુભાનઅલ્લાહ. અત્યારે સગા બાપના બોલાથી બેટો પણ નજીક નથી આવતો. જ્યારે મારા પ્યારા બેટા એક જ ચાંદને બે ટુકડે જતા, સૂરજ પલટી જતો. લોગ ઝુકતે સબ કાબા કે સામને, કાબા તો ઝુક ગયા હે મોહમ્મદ કે સામને. મારા પ્યારા નબીને નમાઝ જાનથી પણ પ્યારી હતી. તો અફસોસ, અત્યારે જ્યારે મસ્જિદોમાં અજાન થાય છે ત્યારે મુસલમાનો ખુદાના બદલે ઠુકરાવે છે અને ગામ કપાટામાં સમય વિતાવે છે. અત્યારે તો ઘેર ઘેર ટીવી ઘૂસી ગયો છે, ત્યાં પર ચેનલો વધારે થયો છે. એટલે જેટલો સમય ઉસ્તાદભાઈ આપણે ભણતા હતા તેટલો સમય ટીવી લઈ લીધું છે. આ બાળકો મોટા થશે તો પોતાની જિંદગી કેવી બનાવશે એક ચિંતાનો વિષય છે. માનવી નમ્ર, વિનય અને સંસ્કારી હોય છે તે ઇસ્લામનું શિક્ષણ છે. પરંતુ અફસોસ, માનવી જ્યારે પોતાના દામનમાં નજર નાખશે ત્યારે તેને ખબર પડશે તે ક્યાં ઊભો છે, તેને શું કરવું જોઈએ અને તે શું કરી રહ્યો છે. માટે મારા દીદી ભાઈઓ અને બહેનો, હજી સમય છે. તોબાના દરવાજા ખુલ્લા બંધ થાય તે પહેલા તોબા કરી લો. હક વાળાના હક આપી દો. નમાઝના પાબંદી બની જાઓ. મા બાપની ખિદમત કરો. યાદ રાખો, કયામત આવવાની છે, બધાને મરવાનું છે. કલ્લે નાસીન જાય કતલ મોત, બધાને મરીને અલ્લાહ પાસે જ જવાનું છે. માટે મારા દીદી ભાઈઓ અને બહેનો, તમે ગફલત મોતને હર ઘડી હર પળ યાદ કરો. ગફલતમાં ના રહો. ગફલત એ ચેતને પાછળ એક સોનેરી માયાજાળ છે. માટે મારા દીની ભાઈઓ અને બહેનો, તમે ખુદાની યાદમાં દિલ લગાવો અને ત્યારે પ્યારા હબીબના સદકામાં તમને નેક રાસ્તા ઉપર ચલાવે. ઉઠ જાગ મુસાફિર ભોર ભાઈ, અબ રહેન કહાં જો સોવત હે, જો સોવત હે વો ખોવત હે, જો જાગત હે જો સુપાવત હે. અને છેવટે અલ્લાહ તાલા આપણને તેને પ્યારા હબીબના સદકામાં નેક તોહફે આવે. બોલ તો ઘણું છે, મેં ટાઈમ ઇઝ મની, જીતે રહેગે તો ફિર મિલેગે. ઇસ્લામ हमारा जिंदाबाद. बच्चों से गुजारिश है कि वो खामोशी इख्तियार करें. मारू नसरीन. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अस्सलाम वालेकुम. मोहतरम सदर साहब, मोअज़्ज़िज़ मेहमानों और प्यारे भाई बहनों, अस्सलाम वालेकुम. मैं आपके सामने आप सल्लल्लाहु अलैहि वसल्लम की जिंदगी के कुछ हालात पेश करती हूँ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. ईस्वी सन 570 की तारीख फिजा में मैं वो सितारा रूनुमा हुआ जिसकी तरफ बेअख्तारियाना सबकी निगाहें उठ गई और जिसका नूर रोजे बरोज बढ़ता ही चला गया. यहाँ तक कि आज उसी आफताब इल्म व अमल से भी तमाम दुनिया फैज़याब हो रही है. जब हजरत पैगंबर इस्लाम सल्लल्लाहु अलैहि वसल्लम कमसीन थे तब उसी वक्त सादिक लक़ब से मशहूर हुए. सच्चाई सिर्फ नबी सल्लल्लाहु अलैहि वसल्लम का वो अहम पहलू है जिसके दोस्त व दुश्मन सभी कायल है. मखलूक खुदा के साथ हमदर्दी भी सिर्फ मोहम्मदी सल्लल्लाहु अलैहि वसल्लम का वो अहम जूज है. आवाम को गुमराही से बचाने के लिए आपने तबलीग इस्लाम में इतनी जहमतें उठाई और परचम में ला इलाहा इल्लल्लाह सर बुलंद करने के लिए 13 बरस तक जिसमें मुबारक पर पत्थर खाए, इसीलिए और फिर अजीज वतन को छोड़ना पड़ा और फिर इस्लाम की आन बान और शान के लिए अपने चचा हमजा और भाई जाफर को साए खुदा में कुर्बान करना पड़ा. ये हमदर्दी और अखलास के जोहर थे जिनसे हजारों भटके हुए इंसान राह पर आ गए. हमारे इस्लाम में काले, गोरे, अमीर, गरीब का कोई फर्क नहीं है. फर्क है तो बस आमाल, तकवा वो पहरेदारी के लिहाज से फर्क है. अमूमन इस्लाम को जंग जुटाना मजहब और पैगंबर इस्लाम को दुनिया तसद्दुद की हैसियत से देखती है. सच पूछो तो रहमतुल लिल आलमीन की जिंदगी अमन पसंदगी के साँचे में डली हुई है. आपने अपने साथियों को कभी तसद्दुद की दावत नहीं दी बल्कि हमेशा लातुफ सेदू फिल अर्ज़ जमीन पर फसाद बर्पा न करो की तालीम देते रहे. यकीनन रहबर इस्लाम ने जंगे भी की, लेकिन ये जंगे रसूल इस्लाम की फितरत के तकाजे से नहीं थी बल्कि उन पर आयत की गई थी और उनको मजबूर किया गया था वो जंगे करे. इसीलिए ये सब जंगे डिफेंसिव थी. लिहाजा रसूल इस्लाम सल्लल्लाहु अलैहि वसल्लम मुकाबिला ना करते तो जालिमों का दिल बढ़ता और जालिमों की हिम्मत उठ जाए होते और मदीने के
के गरीब मुसलमानों को तरह तरह की मशक्कतें बर्दाश्त करनी पड़ती, इसीलिए हमारे आका व मौला लड़ने पर मजबूर हो गए। इतना ही नहीं, वक्त आने पर रहमत लिल आलमीन ने सुबह का शानदार मुजाहरा फरमाया। सुबह हुदैबिया में आपकी सीरत पाक का अजीम उर्सान पहलू हमारे सामने आता है। होते चुकी हजरत पैगंबर इस्लाम सल्लल्लाहु अलैहि वसल्लम आजाद थे और जंग न करने से भी कोई नुकसान न था, इसीलिए पैगंबर खुदा सल्लल्लाहु अलैहि वसल्लम इतना बड़ा लश्कर साथ होने के बावजूद बड़ी मुस्किन से सुबह फरमाए और बगैर हज के बिना मदीना तशरीफ ले गए। हालांकि कुछ अरसे के बाद जब उन शराइत की पाबंदी नहीं की जो सुबह नामे हर्ज थी, तो हजरत रसूल इस्लाम सल्लल्लाहु अलैहि वसल्लम फतेह मक्का के रवाना हुए। फतेह मक्का के बाद जब रवैया मक्का ने अपनाया, वो भी आप सल्लल्लाहु अलैहि वसल्लम की फितरत के तकाजे से शांति प्रियता की तस्दीक करता है। जब आप मक्का में दाखिल हुए तो सफेद परचम लेकर दाखिल हुए जो दुश्मन इस्लाम को अमन का पैगाम दे रहा था। अमन के इस सख्त पैगंबर से पूछा कि बताओ तुम मुझसे क्या उम्मीद रखते थे। जाहिर है कि वो दुश्मन जिन्होंने 13 वर्ष तक आप पर पत्थरों की बारिश की, जिन्होंने आपका सर मुबारक कर डाला और हर तरह से जलील करना चाहा, अपने लिए क्या उम्मीद रख सकते थे मगर उन शराइत की पाबंदी नहीं की जो सुबह में हर्ज थी। तो ये सुनते ही रहमत लिल आलमीन की आंखों में आंसू आ गए और हुक्म फरमाया कि जाओ तुम सबको रिया किया जाता है। खुदा हाफिज, तब्बा खैर। कोगारी शरफुद्दीन आदम भाई। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। जलवा ओ दीन और ईमान लाए नबी, खैर और बरकत का सामान लाए नबी, झूठ और सच की पहचान लाए नबी, इम्तिहा ये है कुरान लाए नबी। बेसहारों को अनवर सहारा मिला, मरहबा डूबता को किनारा मिला। जिसको सरकार का आसरा मिल गया, ये समझ लो कि उसको खुदा मिल गया। लफ्ज खोले मोहम्मद ने तकरीर को, तोड़ डाला गुलामी की जंजीर को, हो गए गम में आजाद सारे गुलाम, कमली वाले मोहम्मद के लाखों सलाम। एक बार दुरूद पाक लीजिए। अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मौलाना मुहम्मद मुबारक वसल्लम। कुल हुवल्लाहु अहद। हर एक नबी ने ऐसा पैगाम दिया कि अल्लाह एक है। कहा कि तुमने किसने बताया था कि अल्लाह एक है? कहा हमने जिब्रील ने बताया था कि अल्लाह एक है। जब मूसा अलैहिस्सलाम ने अपनी उम्मत से कहा कि अल्लाह एक है, तो उनकी उम्मत ने भी ऐसा सवाल पैदा किया कि आपको किसने बताया था कि अल्लाह एक है? कहा हमें जिब्रील ने बताया था कि अल्लाह एक है। जब बारी आई ताजदार मदीना जनाब अहमद मुस्तफ़ा मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम की, फरमाया अल्लाह एक है। तो उनकी खुश नसीब उम्मतियों ने फरमाया आपको किसने बताया था कि अल्लाह एक है? कहा मुझे कौन बताने वाला था, मैं अपनी आंखों से देख के आया हूँ। तो सवाल पैदा हुआ कि तुम कहते हो कि मैं मेरे रब का जलवा देख के आया हूँ, तो फरमाओ इसमें से मेरे रब का जलवा कैसा था? ताजदार मदीना ने फरमाया इसमें से रब जैसा कोई नहीं, मैं कहूँ वैसा था। बस मुझे देखो तो समझो कि तुमने उसी को देखा। मेरा मिलना सिकंदर ऐसा है, मेरा मिलना सिकंदर ऐसा है। दिल मदीना दिल मदीना दिल मदीना बना लिया हमने, दिल को दिल में बसा लिया हमने, दिल को दिल में बसा लिया हमने, दिल को दिल में बसा लिया हमने। नक्श पाए हुजूर अनवर को, अपना काबा अपना काबा अपना काबा बना लिया हमने,
को दिल में बसा लिया हमने। कदम बनाए निशा कैसे कैसे, मिले खाक मैनो जमा कैसे कैसे, लाखों तवंगर हो गए, लाखों मुफलिस हो गए, खाक में जब मिल गए दोनों बराबर हो गए। अल्लाह फरमाता है मैंने इसी मिट्टी से आपको जिंदा किया है और आप इसी मिट्टी से आपको मौत दूंगा और इसी मिट्टी से आपको जिंदा करूंगा और हिसाब और किताब लूंगा। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। बड़े खुश अलहान लहजे में अभी आप शरफुद्दीन को सुन रहे थे, जिनकी तकरीर से खुद बहुत खामोशी छा। વફાત પામ્યા હતા। જ્યારે હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ આ દુનિયામાં પેદા થયા હતા ત્યારે જમીન અને આસમાન વચ્ચે પ્રકાશ ફેલાઈ ગયો હતો। દરેક ફરિશ્તાઓના ટોળે ટોળા તેમના ઘર પાસેથી મુબારકબાદી કરવા નીકળી રહ્યા હતા। જ્યારે તે 4 વર્ષના થયા ત્યારે તેમની માતા આમીના ખાતુન અબ્વા નામના સ્થળે વફાત પામ્યા। જ્યારે તે 8 વર્ષના થયા ત્યારે તેમના માયાળુ દાદા અબ્દુલ મુત્તલિબ વફાત પામ્યા। જ્યારે તેમના સગા કાકા જનાબે અબુ તાલિબ મરતા દમ સુધી તેમનું પાલન પોષણ કર્યું। છેલ્લા શ્વાસ સુધી મદદગાર રક્ષક અને સહાયરૂપ બનીને રહ્યા। જ્યારે હજરત મોહમ્મદ પૈગંબર સાહેબની વય 25 વર્ષની હતી ત્યારે અરબસ્તાનની મશહૂર ખાતુન જનાબે ખતીજા સાથે તેમના લગ્ન થયા। તેમના નિકાહ હજરત અલીના પિતા હજરત અબુ તાલિબે પડાવ્યા। જ્યારે તે 40 વર્ષના થયા ત્યારે 27 રજબના દિવસે ખુદાએ તેમને પેગંબરી જાહેર કરવાનો હુકમ ફરમાવ્યો। 3 વર્ષ સુધી ગુપ્ત રીતે તેમને ઇસ્લામની પેગંબરી જાહેર કરી। જ્યારે તેમની વય 51 વર્ષની હતી ત્યારે જનાબે ખતીજા અને જનાબે અબુ તાલિબ વફાત પામ્યા। તેથી ખૂબ જ ગમગીન થઈને રહ્યા। એટલું જ નહીં પરંતુ તે ગમનું વર્ષ કહેવામાં આવ્યું છે। જ્યારે તેમની વય 53 વર્ષની હતી ત્યારે મક્કાના મુશ્રિકોથી ત્રાસીને પોતાના બિસ્તર ઉપર હજરત અલીને સુડાવીને પોતે મક્કાથી મદીના હિજરત કરી ગયા। હજરત અલી પોતાના દુશ્મનોની તલવારની છાયામાં નિદ્રાતે સૂઈ રહ્યા। ત્યારથી જ હિજરી સનનું વર્ષ શરૂ કરવામાં આવ્યું। હિજરી સનના 10મા વર્ષે હજરત મોહમ્મદ પૈગંબર સાહેબે તેમની છેલ્લી હજ અદા કરી। ગદીરે ખૂમના મેદાનમાં મનકુંતો મૌલા ફાઝાલિયુન નામની હદીસ તેમને બયાન ફરમાવી। ત્યારબાદ મદીના રવાના થયા। 63 વર્ષની વયે હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ આ દુનિયાથી પડદો ફરમાવી ગયા। ખુદા હાફિઝ। जिगर थाम के बैठो अब मेरी बारी आई, देशाई शहनाज। મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જન્મ જયંતિ ઉજવવા માટે ભાગ્યશાળી બન્યા છે। માટે એ પ્યારા મુસલમાનો આપણા સૌનું જીવન એ જ હોવું જોઈએ કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે બતાવેલી રાહ ઉપર ચાલે। અતા बनकर, सखा बनकर, करम बनकर, वफा बनकर, खुदा का नूर उतर आया मोहम्मद मुस्तफा बनकर। ए प्यारा मुसलमानो, गुलशनी रिसालतનું સૌથી મહેકતું ફૂલ મારા, તમારા અને સૌના હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું જીવન ચરિત્ર આપણી નજર સામે જ છે। જ્યારે માત્ર અરબસ્તાનમાં જ નહીં પરંતુ પૃથ્વી પરની તમામ ઇન્સાનો ખોફનાક સમુદ્રમાં ડૂબી રહી હતી। જ્યારે ચારે તરફ પાપાચારની વર્ષા થઈ રહી હતી અને આ પાપાચારની વર્ષાને કારણે કાયનાતના કણ કણ કાપી રહ્યા હતા। ખુદાના બંદા ખુદાના જ રોઈ બની ગયા હતા। ગુમરાહીઓએ તેમની આંખો, કાનો અને દિલો ઉપર દુષ્ટતાની મોહર લગાવી દીધી હતી કે તેઓ સત્ય જોવા, સત્ય સાંભળવા, સત્ય બોલવા કે સત્ય સમજવા તૈયાર નહોતા। આવા સમયે આ અંધકારને હટાવવા અને ગુમરાહીના અંધકારને હટાવવા ઈમાન લાવવા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જન્મ થયો। આપ આવ્યા, સત્ય આવ્યું, આપ આવ્યા, શાંતિ અને ઈમાન આવ્યું। અરે કાયનાતના કણે કણમાં બહાર આવ્યું। આપને ઉચ્ચ વ્યક્તિત્વ અને પ્રામાણિકતા જોઈને જ હજરત ખદીજા આપની ચરણમાં પોતાનું મસ્તક ઝુકાવે છે અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમને પોતાની પત્ની તરીકે સ્વીકાર કરે છે। વિચારો, જરા વિચારો, મક્કાની એક ધર્માન સ્ત્રી મોટા મોટા માલદારોને તરછોડીને એક યતીમવાનને શા માટે પોતાનો સરતાજ બનાવે છે? તેમને પ્રેરણા આપનાર કયું બળ હતું, કઈ લાલચ હતી? તે ધનવાન છે, જે ઈચ્છે તે કરવા શક્તિમાન છે। માટે માનવું જ પડશે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શાંતિના પેગંબર હતા। તેથી જ હજરત ખદીજાએ તેમને પોતાનું જીવન સાથી બનાવી લીધા। અને એટલું જ નહીં, સર્વપ્રથમ ઇસ્લામ સ્વીકાર કરનાર સ્ત્રીઓમાં હજરત ખદીજા સૌથી મોખરે હતા। પોતાની તમામ મિલકત ઇસ્લામના ચરણોમાં લૂંટાવનાર આ જિંદગી ખાતુનના જીવનથી કોઈ પ્રશ્ન પૂછે કે આપે પેગંબર ઇસ્લામને કેવા જોયા તો ઉત્તર મળશે કે મેં તેમને સ્ત્રીઓ માટે ઝઝુમનાર, ઇસ્લામના તારણહાર, નમ્ર અને વિનયશીલ જોયા। એક વફાદાર को और क्या चाहिए, उम्र भर दामने मुस्तफा चाहिए। आप सल्लल्लाहु अलैहि वसल्लमની નમાઝ જાનથી પણ પ્યારી હતી, પરંતુ અફસોસ રાત દિવસના 24 કલાકમાં માત્ર 5 ટાઈમની નમાઝ પઢવી પણ આપણને બોજારૂપ લાગે છે। જ્યારે મારા સરકારી રિસાલતને તો જુઓ, જ્યારે આખી દુનિયા મીઠી નીંદમાં આરામ ફરમાઈ રહી છે ત્યારે જહાન બાદશાહ, આ બંને જહાન બાદશાહ અલ્લાહની બારગાહમાં હાથ બાંધીને સિજદો અદા કરે છે અને અલ્લાહની યાદમાં મસ્ત બની જાય છે અને એટલી હદે ઇબાદત કરે છે કે પગે સોજા ચડી જાય છે અને સવાર પડી જાય છે। વિચારો, જરા વિચારો, આપણે શું કરવું જોઈએ અને
बंदगी माटे पण छे। सुबह होती है, शाम होती है, उम्र यूं ही तमाम होती है, પરંતુ અફસોસ આ દુનિયાની જંજાલના ગફલત રૂપી નશામાં આપણે ચૂ થઈને ક્યાં સુધી પડ્યા રહેશું? એ મુસલમાનો જાગો, આ દુનિયા તો માત્ર એક પ્લેટફોર્મ છે અને મોત રૂપી ટ્રેન ક્યારે આવે પહોંચે તે કઈ કહી શકાય નહીં. આપણી મંજિલ આખિરત છે. માત્ર દિલ્હી કે મુંબઈનો પ્રવાસ કરવાનો તો પણ આપણે કેટલી બધી તૈયારીઓ કરે છે. આપણી આંખો મીચાઈ જાય તે પહેલા અલ્લાહ રસૂલની બંદગી અને આખિરતની તૈયારીઓ કરી લે. 26મી જાન્યુઆરીએ થયેલા મહાભયાનક ભૂકંપે સૌના દિલને હચમચાવી નાખ્યા છે. જે સાયન્સ આજે આગાહી કરે છે તેવી આગાહી પેંગબર સાહેબે આજથી 1400 વર્ષ પહેલા કરી હતી. માટે એ પ્યારા મુસલમાનો જાગો અને અલ્લાહ રસૂલની આખિરતની અને બંદગી માટે રચ્ચે બચ્ચે રહો. એ गुनहगार जरा होश से काम ले, दामने साहे कोनो मका थाम ले. तेरी बख्शिश के खातिर खुदा की कसम आमिना का दुलारा मचल जाएगा. बोलो तो घणो छे पर टाइम इज मनी. खुदा हाफिज. सुबह होती है, शाम होती है, जिंदगी यहीं तमाम होती है. जिंदगी आमद बराए बंदगी, जिंदगी बेबंदगी शबिंदगी, ये ख्याल थे देसाई शहनाज की है. अब आखिर में मैं देसाई आरिफा से गुजारिश करूंगा कि वो माइक पर आकर अपने ख्यालात पेश करें. दैट इज द लास्ट वर्ड. देसाई આજના મહાન અને પવિત્ર દિવસે મને જે કાંઈ બી બોલવાની તક મળી તે બદલ અલ્લાહ પાકનો લાખ લાખ શુક્ર. મોહમ્મદ से पहले था आलम निराला, लगा था शैतानी जुल्मत का ताला, कहीं तीरो नस्तर कहीं पीत बाला, दुसंबे का दिन था शहर का उजाला, तो मक्के में पैदा हुआ कमली वाला. આજથી ઘણા વર્ષો પહેલા માત્ર અરબસ્તાન જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ ગુનાઓના ખોફનાક સમુદ્રમાં ડૂબેલું હતું. જીના, ખોરી, વેભી, ચાર, ખૂના, માર્કી અને દીકરીઓ પ્રત્યે નફરતનું વાતાવરણ ચારે તરફ ફેલાયેલું હતું. આવા સમયે આ જ્ઞાનરૂપી દુનિયાની ફરી જ્ઞાનરૂપી જ્યોતિ જગમગાવવા માટે આપના પ્યારા આકા હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું આગમન થયું. આપ આવ્યા, સત્ય આવ્યું, કુફર અને અનિષ્ટનો નાશ થયો. કિસરેના મહેલના 14 કાંગરા તૂટી પડ્યા, મૂર્તિ પૂજા ઊંધી પડી ગઈ, પથ્થરોની જાનવરો આપની શ્રદ્ધા કરવા લાગ્યા. આવી મહાન હસ્તીને મિટાવવા માટે અનેક દુષ્ટ લોકોએ આપને મારવાના કાવતરા ઘડ્યા. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે મિટ ગયે મિટતે હી મિટતે જાએંગે દુશ્મન તેરે, ન મીટા હે ન મીટેગા કભી ચર્ચા તેરા યા મુસ્તફા. પ્યારા કા ઘણું સાદું જીવન જીવતા હતા. સમગ્ર અરબસ્તાનના રાજાઓ હતા પણ ખજૂરોની પાણીથી ચલાવી લેતા હતા. આપે ઇસ્લામ ધર્મનો ઝંડો ચારે દિશામાં લહેરાવ્યો. ઇસ્લામ ધર્મના 5 સિદ્ધાંતો છે: 1 રોજા, 2 હજ, 3 જકાત, 4 નમાજ અને 5 કલમા. પૈગંબર સાહેબે કહ્યું છે કે મને નમાજ સૌથી વધુ પ્રિય હતી, તેથી એ મુસલમાનો તમારા પર 5 ટાઈમની નમાજ ફરજ છે. પરંતુ અફસોસ આજે મસ્જિદો વેરાન છે, જ્યારે સિનેમા ગૃહો અને નાટકઘરોમાં લાઈન જોવા મળે છે. એ મુસલમાનો, તમારી પાસે હજી પણ સમય છે. તોબા કરી લો અને આજથી જ પ્રતિજ્ઞા કરી લો કે આ સોના જેવા સોનેરી સમયનો સાચો ઉપયોગ કરીશું અને અલ્લાહ અને તેના રસૂલે બતાવેલા માર્ગ પર ચાલીશું. આમીન. ઇસ્લામ ધર્મનો સાચો અર્થ શાંતિ થાય છે. જગતમાં ઇસ્લામ જ એક એવો ધર્મ છે કે ન્યાય, પ્રામાણિકતા અને સત્યના દર્શન થાય છે. ખરેખર ઇસ્લામ ધર્મ તલવારની અણી પર નથી ફેલાયો, પરંતુ માનવના હૃદયમાં માનવતાનું સ્થાન લઈને ફેલાયો છે. બધા નબીઓ તો અરસે આઝમ પર રહી ગયા, જ્યારે મારા પ્યારા કે તો અરસે આઝમ પર પહોંચી ગયા. તેમનો રૂતબો ઘણો નિરાલો છે. પરવરદિગારે આલમના તેઓ લાડલા અને સર્વશ્રેષ્ઠ નબી હતા. બધા નબીઓમાં તેઓ અફજલ હતા. सबसे आला व बाला हमारा नबी, सबसे अफजल व निराला हमारा नबी. प्यारा का अमराबिल મારૂફનો પરચમ એવી રીતે બુલંદ કર્યો કે આ પરચમને બંધ કરવા માટે અનેક લોકોએ તેમને ધમકી આપી. ત્યાર પછી તે લોકોએ તેમના કાકા અબુ તાલિબને ધમકી આપી. દુશ્મનોની આ ધમકી સાંભળીને પ્યારા કાકાએ પોતાના વાલા ભત્રીજાને કહ્યું કે મોહમ્મદ, તારા કાકાની આ સફેદ દાઢી પર રહેમ કર અને આ પરચમ બંધ કરી દે. પ્યારા કાકાનું આ રુદન સાંભળીને હિમાલય પહાડના કદમ પણ ડગમગી ગયા હોત. અરે, વેતી નદીનું પાણી પણ શાંત પડી ગયું હોત. પરંતુ અફસોસ, પ્યારા કાકાએ કહ્યું કે મારા વાલા કાકા, એ લોકો મારા જમણા હાથમાં સૂર્ય અને ડાબા હાથમાં ચંદ્ર લાવીને મૂકે તો પણ હું આ પરચમ બંધ નહીં કરું. એ નાદાન લોકોને ક્યાં ખબર છે કે શત્રુ બળવાન છે તો તેનું રક્ષણહાર તેના કરતા વધારે બળ. તેથી જ તો કોઈએ કહ્યું છે કે નૂરે હક સબ में इलाही को बुझा सकता है कौन,
नूर हक सम में इलाही को बुझा सकता है कौन, जिसका आमी है खुदा उसको मिटा सकता है कौन। ए मुसलमानो, ઇસ્લામની સાચી રાહ પર ચાલો. આજે આપણે દીન કરતા દુનિયાવી તાલીમ પાછળ ગયેલા થયા છે, પરંતુ મુસલમાનો દુનિયાવી તાલીમ સાથે દીનની પણ તાલીમ મેળવો અને છેવટે પરવરદિગારે આલમ તેના પ્યારા હબીબના સદકામાં ઇસ્લામી પરચમને લહેરાતો રાખે તેવી દુઆ સાથે ખુદાફિઝ. नूर आरिफा, इसके साथ ही बच्चों का तकरीरी प्रोग्राम खत्म हुआ. अब जो मेहमान अपने दिल में उम्मीदें लेकर आए हैं, उनके पास आपके लिए कोई पैगाम होगा. तो सबसे पहले मैं सत्यजीत सिंह गायकवाड़ साहब से गुजारिश करूंगा कि वो माइक पर आकर अपने ख्यालात पेश करें. गायकवाड़. साथी सम्मानित हिम्मत सिंह भाई, हमारे यहाँ के जिला पंचायत के चुने हुए होनहार कर्मठ कार्यकर्ता मुर्तजा भाई, हमारे युवान साथी गजू भाई, बड़ौदा से और नडियाद से पधारे हुए मेरे युवान साथी, मंच पर बैठे सारे बुजुर्गों, माताओं, बहनों, युवान साथियों, आज हजरत पैगंबर साहब के इस जन्मदिन की इस जलसे में मुझे धंधुका यंग मुस्लिम सर्कल की ओर से आमंत्रित किया गया. मैं तहे दिल से उनको बहुत बहुत शुक्रिया अदा करता हूं. और आज यहाँ इन बच्चियों ने जिस तरीके से पैगंबर साहब की स्तुति की है, सच्चे रास्ते पे चलने के लिए एक पाक मुसलमान को जो अख्तियार करने पड़ते हैं, खुदा की बंदगी के रास्ते, बच्चों ने हम सबकी आंखें खोली हैं. अल्लाह ताला को मैं दुआ करता हूँ, ये जलसा जो मेरी ज़िंदगी में पहली बार आपके बीच में आया हूँ, ये जलसा बढ़ते जाए. धंधुका में फिर मुझे यहाँ तशरीफ लाने की फिर और संधि मिले और इस जलसे से, इस सुनहरे मौके का फायदा उठाते हुए इस्लाम धर्म के अनुशासनता सब मुस्लिम बिरादर में तीव्रता से अच्छी पैगाने में उसकी फैलत हो और ये जलसे को आगे बढ़ाने के लिए हम जैसों का जो भी सहारा चाहिए, जो भी हम मदद कर सकते हैं, हम जरूर करेंगे. मुझे आशा है आने वाले दिनों में ऐसे जलसे धंधुका में और आजू बाजू के इलाका में होते रहे और जिस आग्रह से, जिस प्यार मोहब्बत से मुझे यहाँ बुलाया गया है, वो प्यार मोहब्बत हम सब के बीच में कायम रहे. और फिर एक बार मैं यंग मुस्लिम सर्कल धंधुका का शुक्रिया अदा करता हूँ. जय हिंद, जय भारत. Thank you very much. That is Solanki sir, journalist Mr. Solanki. संसारार्णवसे तवे प्रभवे सर्वविद्यानां शम्भवे गुरवे नमः. शम्भवे गुरवे नमः. इस्लाम के अवतारी पुरुष, परम पाक पवित्र हजरत मोहम्मद साहब के जन्मदिन मुबारक पर हम सब आज हिंदू मुस्लिम एक बनकर के इखलास के साथ, शांति के साथ
उनकी दुआ मांगने के लिए इकट्ठे हुए हैं, ये हमारे लिए गौरव की बात है। हम इस देश की संतान हैं। हमारा कर्तव्य है कि धर्म के किसी भी भेदभाव को बीच में लाकर के देश की उन्नति को, समाज की उन्नति को हम रोके नहीं, परंतु उसे आगे बढ़ाते रहे। कारण कि जो जो अवतारी पुरुष हिंदू और मुस्लिम धर्म में हुए हैं, उन सब की एक ही भावना थी कि जो भी है हम सब एक होकर के जिए और मरे। दो बात हमें हमेशा के लिए याद रखनी है। एक बहन ने भी ये बात बताई थी, और वह है एक हमारी मौत और दूसरा है अल्लाह। परवरदिगार हम पर जब तक दया करता है तब तक हम सही सलामत बचे रहते हैं, परंतु उसकी जब निगाह बदल जाती है तो हम मौत के घाट उतर जाते हैं। कारण कि 26 जनवरी को हमने देखा है कि उस दिन कई लोग मरे, हम बिल्कुल सुरक्षित रहे। हमें नुकसान हुआ परंतु हम मरे नहीं। हमारे तन बदन में एक प्रकार की आग लग गई कि अब क्या होगा, परंतु परमात्मा ने हम पर दया की। बस इतना ही हम याद रख करके जिए और हमारे समाज के साथ एकता के साथ रहे। सबका भला चाहे, कर भला होगा भला। जय श्याम। अवतारी पुरुष, अभी सोलंकी साहब ने जो बताया वही बात कुरान शरीफ में है। कुल 1,24,000 कमोबेश पैगंबरों में कुरान शरीफ में सिर्फ 25 पैगंबरों के नाम है। इसलिए किसी भी महापुरुष के बारे में जब कोई बात कही जाए तो उस पर हमारा ईमान है, हम उसे स्वीकार करते हैं। बार बार 26वीं जनवरी का जिक्र हुआ। हमारे आचार्य संघ की मीटिंग में भी કે સાહેબ આ ઝટકા ક્યાં સુધી લાગવાના છે? મેં કીધું જ્યાં સુધી આપણે એક નહીં થઈએ ત્યાં સુધી। તો કે નજીક તો આવી ગયા છીએ। મેં કીધું હા, જ્યારે માણસો પોતે એકબીજાના દુશ્મન બને તો કુદરત પણ નારાજ થાય। એટલે જે પરિસ્થિતિ આપણે ઊભી કરીએ છીએ, અલ્લાહ તો રહીમ और रहमान है, लेकिन जो कुछ होता है वो हमारे अमाल की वजह से होता है। अब आखिर में 2 साहबान बाकी हैं। सबसे पहले मैं सहदेव सिंह भाई से गुजारिश करूंगा वो आए, और बाद में हमारे सदर जलसा आखिर में आएंगे। श्री हिम्मत सिंह भाई, अतिथि विशेष सत्यजीत सिंह जी, मंच पर विराजमान अन्य महानुभाव भाइयों અને બહેનો, આજે નાના બાળકોને આ યુનિયને જે પ્રોત્સાહિત કર્યા છે, એટલે પહેલા તો મારે આ યુનિયનને અભિનંદન આપવા છે કે આટલા નાના બાળકો પાસે ફિલ્મી ગીત ગવરાવવા, વાર્તાઓ કહેવરાવી બહુ સહેલી છે, પણ ધર્મની બાબત એની સાથે ગૂંથવી એ અઘરી વસ્તુ છે। આજનો પવિત્ર દિવસ માનવજાત માટે, એકલા મુસ્લિમ બિરાદરો માટે નહીં, સમગ્ર માનવજાત માટે પવિત્ર દિવસ છે। અને એટલા માટે કે કુરાનમાં જે કઈ વાત કહી છે એમાં એક પણ બાબત એવી નથી કે જે સામાન્ય માણસને સ્પર્શતી ન હોય। અહીંયા પણ એક બોર્ડ મારેલું છે કે જો મજદૂરોનું તમે શોષણ કરશો તો પણ ખુદા તાલા તમને માફ નહીં કરે। કેટલી સરસ વાત કરી છે। એટલે આજનો આ પવિત્ર દિવસ આપણા બધા માટે એક સંદેશો લઈને આવ્યો છે। સાથે રહીએ, જરૂર પડે એકબીજાને મદદ કરીએ, અને મદદ કર્યા પછી જેને આપણને આ ધરતી ઉપર મોકલ્યા છે એનો આભાર પણ માનીએ, અને સાથે સાથે આજના દિવસને
વારંવાર આ યુનિયન ઉજવે એવી આશા પણ રાખું. જય હિન્દ. મારા આજે સાથી અને યુવા પૂર્વ કાઉન્સિલર ભાઈ શ્રી ગજ્જુ ખાન પઠાણ, મંચ ઉપર બિરાજમાન પ્રમુખ શ્રી ગુલામ અબ્બાસ જેઠ બુખારી, સેક્રેટરી શ્રી મોહસિનભાઈ દેસાઈ, તમામ આ સમારંભના આયોજક સાથી મિત્રો, વડીલો, મારા યુવાન દોસ્તો, બહેનો અને માતાઓ, આમ તો મને એવું લાગે છે કે નાના નાના બાળકોએ જે રીતે આપણને એમની વખત એમની સ્પીચની અંદર જે આપણે માર્ગદર્શન આપ્યું, એમની વાતની અંદર જે રીતે સતીશભાઈએ વાત કરી કે જુદી જુદી રીતે ધર્મના સાથે ઇન્સાનિયતનો નાતો, માનવતાનો નાતો અને માનવ જાતે કઈ રીતે જીવવું જોઈએ, કઈ રીતે બંદગી કરવી જોઈએ, કઈ રીતે નેક ઇન્સાન બનવું જોઈએ, તમામ વાતો આપણને કહી છે. હું માનું છું આજનો દિવસ એ પણ એવો દિવસ છે આપણા માટે કે હજરત મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મ દિવસ, અને જે નાના નાના ભૂલકાઓ, જે બાળકો આપણને માર્ગદર્શન આપતા હતા, એમનામાંથી આપણને કઈ પ્રેરણા લેવાની જરૂર છે. એક વિદ્વાને કીધું છે કે તમે મોટા બનીને શું કરશો? કોઈ કે હું કામ ધંધો કરીશ, વેપાર કરીશ, વકીલ બનીશ, કોઈએ કીધું નેતા બનીશ. એમને વાત કરી તમે બધું જે તમારે બનવું હોય બનજો, પણ સાચા માનવી બનજો, સાચા ઇન્સાન બનજો. અને મિત્રો, જેની નીતિ સાફ હોય, જેની નિયત સાફ હોય, જેની દ્રષ્ટિ સાફ હોય, એ માણસ જ સમાજ માટે કંઈ કરી શકે છે. અને મોહમ્મદ હજરત સાહેબ પૈગંબર સાહેબે જે વાત કરી છે, ઇસ્લામ ધર્મની સાથે સમગ્ર દુનિયાને, સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર સંસારમાં એને જે દિશા આપી, માનવ એકતા, એકલાસનું વાતાવરણ, અને સૌથી મોટો ધર્મ ઇન્સાનિયતનો ધર્મ છે. અને એ પ્રેરણા આપીને સમગ્ર દુનિયામાં એમને એક દિશા આપીને પ્રકાશ આપ્યો, અને લોકોએ વાત માની. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે ધર્મના નામે, જાતના નામે અલગ અલગ રીતે કોઈ સત્તાના માટે, કોઈ જુદા મતભેદો ઉભા કરીને કઈ રીતે લોકોને લડાવવું, એ જ આ દેશની અંદર એક સાજિશ ચાલી રહી છે. અને એના કારણે આપ સૌ જાણો છો કે કેટલાક નિર્દોષ નાગરિકોનો, વ્યક્તિઓનો ભોગ પણ એના બનતું હોય છે, કે જે માણસો આમાં પોતાની જાન પણ ગુમાવતા હોય છે. એનું કારણ શું? કે લોકો આપણી કોમની વચ્ચે વેર ઝેર ઊભું કરીને એવું વાતાવરણ ઊભું કરી નાખે છે કે આપણે એની અંદર બધા ગુમરાહ થઈ જઈએ છીએ. અને ગુમરાહ થઈ જવાના કારણે નુકસાન માનવ જાતને જ છે. એટલે આજના દિવસે નાના બાળકો જે વાત કરતા હતા, વડીલોએ વાત કરી, અહીંયાથી આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે ગયડાઓ એ ગાડું વાળે. ગયડાઓ આપણી સાથે છે વડીલો, પણ નાના બાળકો સાથે આજે મંચ ઉપર તમે જોઈ રહ્યા છો કે સત્યજીતભાઈ બહુ નાની ઉંમરે સંસદ પાર્લામેન્ટમાં જઈને બેઠા બરોડાથી. મુર્તુજા ખાન ખૂબ નાની ઉંમરે ચેરમેન બન્યા, ગજ્જુ ખાન ખૂબ નાની ઉંમરે કાઉન્સિલર બન્યા, અને હું પણ અલ્લાહ તાલાની દુઆથી નાની ઉંમરે, સૌથી નાની ઉંમરે અમદાવાદનો મેયર બન્યો. આ બધું કેમ બને છે? કે જેની નીતિ સાફ છે, જેના મનની અંદર લગન છે કે મારે કઈ સમાજ માટે કરવું છે. મિત્રો, તો એ વ્યક્તિને કોઈ પણ સારી જગ્યા ઉપર કામ કરી શકવા માટે કોઈ રોકી શકતું નથી. એનું આ પરિણામ છે. એટલે આજના દિવસે તો સાચા અર્થમાં આપણે હજરત મોહમ્મદ સાહેબ પૈગંબરની જન્મ જયંતિ આપણે ઉજવતા હોઈએ, એમની બંદગી આપણે કરતા હોઈએ, તો એમને આપેલા પૈગામો, એમને આપેલા ઉપદેશો આપણા જીવનમાં અનુસરીએ, અને એ અનુસરીને સમાજને પણ એ દિશામાં લઈ જઈએ, તો માનું છું કે આ દેશની એકતા અને અખંડિતતાને આપણે ટકાવી રાખીશું. આપણા દેશમાં આપ સૌ જાણો છો કે જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી ભાષાઓ
છે, એ જ સાચો હિન્દુસ્તાન છે અને એ જ હિન્દુસ્તાન આજે અખંડ હિન્દુસ્તાન તરીકે ટકી રહ્યો છે. કેમ કે ઇન્સાનિયતનો, માનવનો અને એકતાનો ધર્મ સૌથી મોટો છે ને એ દિશામાં લોકો એક સાથે લોકો બંધાયેલા છે. તો મિત્રો, જો આપણી એકતા અને અખંડિતતાને ટકાવી રાખવું હોય તો બહુ વર્ષો પહેલા હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ જે જન્મીને આ સંસાર ઉપર જે વાત કહી ગયા એ વાતને આપણે બહુ ચોકસાઈથી, ખૂબ મજબૂતાઈથી અનુસરવી પડશે, તો જ આપણી દેશની એકતા અને અખંડિતતા ટકશે. આજના દિવસે આયોજકો અમદાવાદ આવ્યા ત્યારે અમદાવાદથી પણ 40 લાખની વસ્તી, આટલો મોટો શહેર અને એમાં અનેક કાર્યક્રમો હતા, પણ આયોજકોનો ઉત્સાહ અને લગન જોઈને એમની સામે અમારા અમદાવાદના પણ આગેવાનો આવ્યા. એમાં થોડી રકઝક પણ થઈ કે ભાઈ અમારો કાર્યક્રમ છે. મેં કીધું ભાઈ હા, અમદાવાદને પણ ન્યાય આપીશું અને ધંધુકામાં પણ આપ જયારે અહીંયા કહેવાયા છો તો રાતના ભલે 2 વાગે પણ હું ધંધુકાના પ્રજાજનોના અને જનતાના દર્શન કરવા માટે અને આપ સૌના જે બાળકોના ઉત્સાહની અંદર શુભેચ્છા આપવા માટે હું ચોક્કસ આપની વચ્ચે આવીશ. અને જે આયોજકે આપની વચ્ચે આવવાની જે તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. રફીકભાઈ ત્રીજા બીજા છે દેસાઈ આરીફ કાળુભાઈ, જેમને જનાબ ગજુ ખાન સાહેબ આપશે. બીજું, ચાલુ વર્ષે ધોરણ 12 નું પરિણામ જાહેર થયું છે. તેમાં જે ફર્સ્ટ ક્લાસ વિદ્યાર્થીઓ છે એમના પરિણામ અમને મળ્યા છે. ત્યારબાદ નામ કોણ હતું? ગજુ ખાન. હવે નંબર 3 પર હિંમતસિંહભાઈને વિનંતી કરું છું. દેસાઈ અમરીન રફીકભાઈ, સાહેબ થોડી તકલીફ છે, 1 મિનિટ ઉભા રહેજો. દેસાઈ અમરીન રફીકભાઈ, દેસાઈ અમરીન જે મેળવે છે પ્લાસ્ટિક ડોલ, સ્ટીકની બોલ પેન અને 11 રૂપિયા કેશ અને 1 મુખવાસદારી. વિકોળી, બોલ પેન અને 11 રૂપિયા કેશ. બીજા નંબર પર છે દેસાઈ સાદિક મોહમ્મદભાઈ. એક મિનિટ. वहाँ की फकीरी है रश पे अमीरी, वहाँ की फकीरी है रश पे अमीरी, वहीं पर बसर हो मेरी जिंदगानी, वहीं पर बसर हो मेरी जिंदगानी। ऐ अल्लाह मेरे मुक़द्दर में लिख दे, ऐ अल्लाह मेरे मुक़द्दर
अल्लाह अल्लाह या अल्लाह अल्लाह नूर ही नूर हर सू, वो गलियां जहां नूर ही नूर हर सू, अभी तक है जिनमें मोहम्मद की खुशबू, अभी तक करम की घटाओं के मंजर, अभी तक वही रुती है सदियों पुरानी, वो तैबा की गलियां, वो ज़म-ज़म का पानी, वो तैबा की गलियां, वो ज़म-ज़म का पानी, वो तैबा की गलियां, वो ज़म-ज़म